જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું છે? હેતલબેન. અચ્છા, તમે ક્યાંથી આવો છો? અહીંયા તિરુપતિનગરથી. તમને તકલીફમાં શું છે? મને તકલીફમાં એક માઇગ્રેનની છે, પછી ટેલબોન અને પછી ગળામાં એક ગાંઠ પણ છે. તમને માઇગ્રેનની તકલીફ કેટલા ટાઈમથી છે? 10 વર્ષથી. પહેલાં દવા કરાવી હતી, 10 વર્ષ પહેલાં દવા પણ આપી હતી ડૉક્ટરે, પણ દવા લીધા પછી મને સારું થયું, પણ ઊંઘ બહુ જ આવતી હતી, એટલે પછી મેં દવા બંધ કરી નાખી. અને એના જ કારણે મને અપૂરતી ઊંઘ આવતી હતી. તમને ટેલબોનની તકલીફ હતી, એની કોઈ દવા કરી? તમે રિપોર્ટ કરાયા? કોઈ દવા કરાવી હતી, પણ ડૉક્ટરે પાસે નહીં, પણ હોમિયોપેથિક ડૉક્ટર પાસે કરાવી હતી, અને મને એવું કહ્યું કે રેગ્યુલર દવા લેવાની કહ્યું હતું. તો હું દવા લેતી હતી, દવા લીધા પછી સારું રહેતું, પણ જ્યારે દવા બંધ કરું ત્યારે ફરીથી દુખાવો શરૂ થઈ જતો. અને જે ગાંઠ કહો છો તમને, એ ગાંઠ અહીંયા ગળામાં છે, લાળ ગ્રંથિથી જે ગાંઠ થાય છે. ડૉક્ટરે બતાવ્યું હતું. હા, ડૉક્ટરે ગાંઠ કઢાવવાની પણ કહ્યું હતું. ઓપરેશન? હા, ઓપરેશનનું કહ્યું હતું. પછી તમે અહીંયાથી આવ્યા પહેલાં એટલી દવાઓ લીધી, ઓપરેશન અહીંયાની સજેસ્ટ તમને નુગા બેસ્ટનું સજેસ્ટ કોણે કર્યું તમને? નુગા બેસ્ટમાં મારા સાસુ અને સસરા બંને આવતા હતા પહેલાં, 7 વર્ષ પહેલાં. એમને પગની તકલીફ હતી, એટલે એમને પગમાં થોડું રાહત લાગી, એટલે પછી અમે ઘણા સમય પછી અમે અહીંયા આવ્યા ફરીથી. પછી મને એમ થયું કે લાવ ને નુગા બેસ્ટમાં આપણે એક મુલાકાત લઈ આવીએ. તમે કેટલા દિવસથી આવો છો? 20 દિવસથી આવું છું. 20 દિવસમાં તમને શું રાહત લાગે છે? 20 દિવસમાં મને ઘણી રાહત લાગે છે. પહેલાં મને ઊંઘ નથી આવતી, આના કારણે મને અપૂરતી શાંતિથી ઊંઘ આવે છે, ગાઢ નિંદ્રા પણ થાય છે. પછી બેસવામાં મને તકલીફ થતી હતી, હું બેસી જ ન શકું, એટલે ઊભી ટેલબોનના કારણે મને બહુ જ બેસવામાં તકલીફ થતી, ઊભી થઈ ન શકું. પણ અત્યારે મને ઘણી રાહત છે, 75% રાહત છે. 70% તમને ટેલબોનમાં રાહત છે. અને માઇગ્રેનમાં પણ અત્યારે મને શાંતિથી ઊંઘ આવી જાય છે. પહેલાં ઊંઘમાં અચાનક રાત્રે 3 વાગે આંખ ખુલી જાય, 4 વાગે ખુલી જાય, પણ અત્યારે માઇગ્રેનની તકલીફ તમને થાય અચાનકથી, તો એના માટે તમે શું કરતા? દવા લેતા? હા, દવા ગોળી લેતી. ગોળી લઈએ ત્યારે ઊંઘ આવી જાય, પણ પછી ગોળીની જ્યાં સુધી અસર હોય ત્યાં સુધી પછી પાછો દુખાવો, પાછી આપણને જે થતું એ પ્રક્રિયા ચાલુ થઈ. અહીંયા આવ્યા પછી માઇગ્રેનની દવામાં કોઈ ફરક પડ્યો છે? હા, અહીંયા આવ્યા પછી મને શાંતિ લાગે છે, ઊંઘ શાંતિથી આવી જાય છે, રાત્રે આંખ નથી ખુલી જતી. અને ટેલબોનમાં તમને ફાયદો છે. ગાંઠમાં પણ તમને થોડુંક એવું લાગે છે કે રાહત છે? તમે રેગ્યુલર ફાઇબર પ્રોજેક્ટરનો આ ગાંઠ ઉપર ઉપયોગ કરશો તો એ ગાંઠ પર તમને પીગળી જશે. ઘણો ફરક લાગે છે, ગાંઠમાં પણ મને ફરક લાગે છે. અને એનો ઓપરેશન કરાવવાની પણ જરૂર નહીં પડે. તો નુગા બેસ્ટ વિશે તમે શું કહેવા માંગો છો? નુગા બેસ્ટ ખરેખર બહુ જ બેસ્ટ છે. એનાથી આપણને 7 પ્રકારની થેરાપી મળે છે. આપણને હીટ, એક્યુપ્રેશર, એક્યુપંચર, જેના કારણે આપણને જે શરીરમાં દુખાવા હોય એ પણ દુખાવામાં રાહત રહે છે, શાંતિથી ઊંઘ આવે છે, ઘણી બધી આપણને રાહત મળે છે. એટલે જ કહેવામાં આવે છે નુગા બેસ્ટ.